પ્રજ્ઞાવબોધ પુષ્પ 20 મહાત્માઓની અસંગતા. વંદન સદગુરુ પાદ પદ્મમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું. ચકોર ચેત સમ રાજચંદ્ર ગુરુ ભૂય નિરંતર હૃદય ધરું. વિષય વિરેચક વચનામૃત તુજ અંતર શોધત વાઉચરું. વારંવાર વિચારે આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. જ્ઞાન દશા સહવર્ત્યા સદ્ગુરુ માત્ર સંગ સ્વરૂપ થવા. જડ કમળ સમયોગ વિશે નિર્લેપ રહ્યા ભવરોગ જવા. કડે કાળમાં વિકટ કાર્ય કરવા કટિબદ્ધ પ્રબોધ થયા. અથાગયત્ન અંતર્મુખ યોગે સાધે ભવ બીજ બાળી ગયા. સહજ સ્વરૂપે સ્થિતિ જીવની તે મોક્ષ વિતરાગ કહે. સહજ સ્વરૂપ રહિત નથી જીવ પણ નહીં તે નિજ ભાન લહે. સહજ સ્વરૂપનું ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ સમજો. સહજ સ્થિતિ ભૂલ્યો જીવ સંગે ભાન થવાને સંગત જો. તીર્થંકર ગણધર સૌવદતા ઉત્તમ એક સંગપણું. સર્વે સત્સાધન તે અર્થે ઉપદેશાયા એમ ગણું. સકળ સત્રોત વચન ઉદધી જડ અસંગતાંજલિ વિશે. સમાય છે વિદ્વાન વિચારો સાર સર્વનો એ જ દિશે. વર્ણન પરમાણુથી માંડી 14 રજોબર લોકતણું. વળી શૈલેષીકરણ સુધીની સર્વ ક્રિયાનું સફળપણું. ગણાય અસંગપણું જો આવે તે અર્થે સૌ કોઈ કરો. અસંગ લક્ષ ચૂકી જ્ઞાનાદિ ક્રિયા કરી ભવમાન ફરો. સર્વભાવથી અસંગતા થવી દુષ્કર્મા દુષ્કર કરણી. આલંબન વણ તેની સિદ્ધિ થવી દુષ્કર અત્યંત ગણી. શ્રી તીર્થંકર તેથી બોધે
જડતરવા અનુપમ આલંબન જગ જીવને સહજ સ્વરૂપ અસંગ થવા સત્સંગતિ પણ ઘણી વાર ભવ ભમતા જીવને મળી ગઈ એમ વધે વિતરાગ પ્રભુ સત્સંગ સફળતા નથી થઈ કારણ કે સત્સંગ ઓળખી જાણ્યો નથી અતિ હિતકારી પરમ સ્નેહથી નથી ઉપાસ્યો પ્રાપ્ત તકે મૂઢતા ધારી આજ વાતની વિચારણાથી આત્મગુણ અમને પ્રગટ્યો સહજ સમાધિ સુધી જવાયું તે સત્સંગતિ ભજો ભજો તે ઉદ્ગારો ગુરુ રાજના સર્વ વિચારક પૂર ધરો બીજી વાત તુકાવે જન સૌ સદા સુસંગ કર્યા જ કરો પ્રથમ ગૌણ ગણી સૌ સાધનને ઉપાસવો સત્સંગ સદા મુખ્ય હેતુ નિર્વાણ તણો તે સર્વાર્પણ સહ અતિ ઉમદા જરૂર તેથી સો લભ થશે સૌ સાધન શિવ સાધક કાજે આત્મ સાક્ષાત્કાર અમારો વચન દીધું આ ગુરુ રાજે તે સત્સંગતિ પ્રાપ્ત થયે કલ્યાણ કમાયન જો જીવતો જરૂર જીવનો જવાક છે અહિત હેતુ નથી તજતો સત્સંગ યોગ અપૂર્વ લભ્ય જ અતિ દુર્લભ જગમાં જાણો તેને બાદ કરે તે માઠા કારણ ચાર પૂરે આણો મિથ્યાગ્રહ સ્વછંદપણું પરમાદ અને વિષયો ચારે રોકી રહે જનમન તેથી સત્સંગ ઉપેક્ષા જીવ ધારે તેથી જ સત્સંગ થાય સફળના નિષ્ઠાએ કન સત્સંગે જરૂર સફળ સત્સંગ થાય જો અપૂર્વ ભક્તિથી પૂર રંગે એવી એક પૂર્વ ભક્તિ સહ ઉપાસના સત્સંગ તણી અલ્પકાળમાં નષ્ટ કરે મિથ્યાગ્રહ આદિ ઉઠેવ
છૂટી જીવ થાય અસંગ સદા. એક સંગ થવાને સેવો સત્સંગતિ સહો નર પ્રમદા. પરમહિત હેતુ સત્સંગની ઓળખતે દુર્લભ ભવમાં. થાય મહત કો પુણ્ય યોગથી ઓળખાણ પુણ્ય જીવમાં. કે નિશ્ચય કરી આજ સત્સંગ સત્પુરુષ સાખ પુરે. તો સંકોચવી જરૂર પ્રવૃત્તિ જીવે તક સમજી પૂરે. વળી દોષ પોતાના જોવા ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય. પ્રતિ પ્રસંગે પારિક નજરે જોઈ ક્ષીણ કરવા હારે. મરણ સ્વીકારો પણ ના ભક્તિ સ્નેહ બીજે વધવા દેજો. તે સત્સંગ જ જીવન જાણી ભવ હેતુ ભણી ઉઠ દેજો. સત્સંગતિ તે સત્પુરુષ છે થઈ ઓળખ પણ જો ન રહે. યોગ નિરંતર તો સત્સંગે પ્રાપ્ત થયેલો બોધ ચહે. પ્રત્યક્ષ સદ્ગુરુ તુલ્ય જાણીતે બોધ વિચારે ફરી ફરી. તે આરાધ્યે સમકિત ઉપજે અપૂર્વ વાત આ ખરેખરી. જીવે મુખ્યમાં મુખ્ય રાખવો અવશ્ય નિશ્ચય આ રીતે. માત્ર આત્મ હિતાર્થે જીવવું કરવું તે પણ તે પ્રીતે. ઉદય બળે ત્રિયોગ વર્તના થતી હોય તે ભલે થતી. તો પણ યોગ રહિત થવાને કરું ધીમે ધીમે કમતી. એ માટે મિથ્યાગ્રહ તજવો વળી સ્વચ્છંદ પ્રમાદ તજો. ઇન્દ્રિયના વિષયો જીતવાય મુખ્ય ઉપાય સદા સમજો. સત્સંગ યોગ વિશે આરાધન અવશ્યનું કર્યા જ કરો. વિયોગમાં તો જરૂર જરૂર તે આરાધન કદી ના વિસરો. સુસંગ પ્રસંગે ન્યૂનપણું જીવનું દૂર થાય
સાધન અન્ય ન કોઈ મળે. નિજ બળપણ સત્સંગે પ્રાપ્ત થયેલા બોધ વળી ન વડે. વર્તે નહીં જો બોધ પ્રમાણે તજે પ્રમાદન પડે પડે. સરખે જીવ ભૂલી ભવમાં રખડે. અસંગતાનો માર્ગનો પમ અતિ સંક્ષેપે આમ કહ્યો. સમકિત પામ્યા વીણ નહીં કદીએ અસંગતામાં કોઈ રહ્યો. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી. બોલે તો પણ મૌન સદા તે ખાય છતાં ઉપવાસી સહી. મહારાજ વૈભવના ભોગી યોગી અનુપમ તોય કહ્યા. ઘોર રણે માનવ વધ કરતા અહો અહિંસક તોય રહ્યા. દધી મથતા માખણ જે જામ્યું પિંડ રૂપે રહે છાશ વિશે. તો પણ તેમાં કદી ભળે નહીં જ્ઞાન દશાય અપૂર્વ દિશે. આત્મનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે. અંતર ત્યાગ સુદૃષ્ટિ ઉરે વસતો વચને ન સમાઈ શકે. મત્સ્ય વેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો. પણ શરસાદી નભમાં ફરતું મત્સ્ય વિંધવા લક્ષ્ય કહ્યો. તેમ મહાત્મા સમ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા. ક્રિયા અનેક કરે નહીં ચૂકે આત્મ મહાત્મ્યન અન્યતમા. ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી ક્ષય ખંડ તણો. કઈ ગતિમાં જાશેવો વણિક કરે વિચાર ઘણો. ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય જનો સન્માન કરે. વણિક વિમુખ વિચારે ડોબ્યો બેસી રહે નિજ હાટ પરે. ભરત ભૂપન જરે ચડતા તે અવધિ જ્ઞાને કળી ગયા. સૈનિક પાસે પકડ
ચડાવીને વણિક પર અતિ ક્રુદ્ધ થયા. ફરમાવી ફાંસીની શિક્ષા મહાજનો ત્યાં વિનવી રહ્યા. અલ્પ અપરાધી શેર ભારે દંડ ઘટે નહીં કરો દયા. એક જ શરતે રહે જીવ તો કહે ભૂપ જો આમ કરે તો કે તેલ વડે ભરી થાળ લઈ શિર પર સૌ નગર ફરે. એવું તેલ ઢળે તે સાથે શિર કપાસે અસીધારે. ચોકી વણિક તણી કરશે આ રક્ષક ખોલી તરવારે. ભય ભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો. કાળ ભરે ચોટા ચોરાશી ફરી નગર નૃપ પાસ ગયો. ઘણી સાવધાનીથી થાળી નૃપ ચરણે મૂકી નમન કરે. આપ કૃપાથી રહ્યો જીવતો કહી શ્વાસ નિરાતે ભરે. ભરત ભૂપ સ્મિત સહ ઉપદેશે આજ નથી મરનાર તમે. પ્રથમ જાણી શિખામણ કાજે કૃત્રિમ ક્રોધ કરેલ મેં. નગર વિશે ઉત્સવની આજ્ઞા કરી હતી સૌ સ્થાન વિશે. કહો બધે ફરતા શું જોયું કઈ ચીજ સુંદર અતિશય. વણિક કહે નથી મેં કઈ દીઠું જીવ હતો મુજ થાળ વિશે. કોઈ પ્રકારે રહું જીવતો એ વણ વાતન અન્ય દિશે. મરણ તણો ભય ભારે માથે ઊંચા શ્વાસે નગર ફર્યો. ગમે તેમ કરી નજર ન ચોક્યો આપ કૃપાથી હું ગર્યો. ભરત ચક્રવર્તી કહે ભાઈ એક જ ભવનું મરણ ટળે. તે માટે તું નજર ન ચોક્યો ઉત્સવ આનંદે ન ભળે. પણ મારે છે મરણ ટાળવા ભવો અનંત તણાહમણા. તો કહે કેમ નજર હું ચોકું રાજરીતિને યુદ્ધ ઘણા. ઋષભદેવનું વચન નિરંતર મુજ મન માહે રમણ કરે. તો જ જગત તેથી ભાસે છે ઉદાસીનતા પૂરવ ભરે. તો
પ્રવેશે ક્યાંથી ક્રમ છૂટવાનો મળી ગયો તેની શંકપણે આરાધું મુક્ત ભાવ દ્રઢ પૂરે રહ્યો વણિક કહે મુજ ધન્ય ભાગ્ય પ્રભુ શિવગામી નજરે ચડ્યો આત્મજ્ઞાનીની ધન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડ્યો મરણ સ્વરૂપ બતાવી આપે ચડાવ્યો સાચી વાટે સત્ય દયા પ્રભુ પાડી આપે અમાપ રંક હૃદય માટે શરણ આપનું સદા રહો ભવ જળ તરવા મુજ નાવ બનો આપ કહો તે કરું હવે હું વિત્યો મોહ સ્વજન ભવનો ભરત ભૂપ કહે નિકટ ભવ્ય છો નમસ્કાર કરવા જેવા હું સંસાર ઉપાધિમાં છું ધરું ભાવ દીક્ષા લેવા પણ પ્રારબ્ધ હજી ખેંચે છે ત્યાગતણું બળ નહીં ભાડું આપ ચહો કલ્યાણ ચૂકતો ઋષભ શરણ લ્યો રઢિયાળું અખિલ વિશ્વના નાથ સમીપે અસંગતા રસમાં રમજો પ્રથમ ચિત્ત દુભાવ્યું તે મુજ વર્તન ભાવ મુનિ સમજો વિકટ કાર્ય છે એક સમય પણ કેવળ સંગ બની ટકવું ત્રિલોકને વશ કરવા કરતા વધુ વિકટ છે સ્થિર થવું એવા સંગપણે ત્રિકાળ રહે પુરુષાર્થ વિશેષ ધરે તે જયવંત મહાત્માઓની ઓળખાણ પડવી અઘરી અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ જેટલો નિજ ભાવે નિવર્તવો તે ત્યાગ ગણે જીન અસંગતા તેથી આવે દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવથી અસંગતા વર્તે જેને અટળ અનુભવ સ્વરૂપ લીનતા થઈ મુક્ત દશા તેને અબોલ પ્રતિબદ્ધ સંગ વિકલ્પ રહિત થઈ મુક્ત થતા તે ભગવાન સમા સત્પુરુષો આમ સંગ પદે ચઢતા ત્રણે કાળમાં પોતાનો કઈ દેહાદિથી સંબંધ નથી એવી અપૂર્વ
असंग दशाने नमन करूं तन मन થી એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું તન મનથી એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું તન મનથી